હવે થોડી વાર શબ્દો ઉપર ધ્યાન દેજો. માતાજી મેલડી માંથી એક નાનો એવો પ્રસંગ કરવો છે અને હાવ સજગ ઘટના. હજી થોડાક દી પહેલા જ મારો ફોન આવ્યો હતો. જુનાગઢ પાસેનું ગામડું ભાઈ મને કીધી વાત કે સાહેબ દુનિયાની મારી પાસે બહુ સાચી વાત છે. અમારા પ્રવીણભાઈ કાયમિક માટે બોલે છે કે કોઈ નો કરે એવું મેલડી કરે. દુનિયાની મારી પાસે કોઈ નો આપે ને એવું માતાજી મેલડીમાં આપે. સાહેબ નાનો ભાઈ અને મોટો ભાઈ નાના ભાઈની ઉંમર લગભગ 8-9 વર્ષની છે. પોતાના મોટા ભાઈની ઉંમર 15-17 વર્ષની ઉંમર છે. પોતે ગરીબ મા બાપના દીકરા છે. પોતાના મા બાપ આ લોક છોડી પરલોકની મારી પાસે વ્યા જાય છે. ગામના સીમાડે પોતાનું સાધન સાબરું ધાણી અને બે ભાઈ ગામની મારી પાસે મોટો ભાઈ મજૂરી કરે, નાના ભાઈને ભણાવે અને પોતાનું જીવન ગુજરાન હાંકવે છે. રોજ હવા પર દી સડે એટલે મોટો ભાઈ સવારમાં મા બાપ તો નથી, બીજું કોઈ ઘરે છે ને, સવારમાં રોટલા ઘડી અને મોટો ભાઈ છે ગામની મારી પાસે છૂટક મજૂરી વયો જાય, કોકની દાડીઓ વયો જાય, એક લાકડા કાપવા વયો જાય, એક હાથીએ રહેવા વયો જાય. ગામની મારી પાસે છૂટક મજૂરી કરી જે કાંઈ દાડી દપાડી કરી જે કાંઈ રકમ આવે પોતાના જીવન ગુજરાન હાંકવે છે, પોતાના નાના ભાઈને ભણાવે છે. અને સાહેબ રોજ આખો દી કામે વયો જાય, હાજે ટાણું બને એટલે પોતે ભાઈ મોટો ઘરે આવે, નાના ભાઈને ભાળીને પોતાનો મોટો ભાઈ અહીંયાની મારી પાસે હરખાવા મળે. નાનો ભાઈ નિશાળેથી લઈને આવે, પોતે લેસન કરતો હોય, કાંઈક સાહેબની વાતો કરતો હોય, એટલે મોટો ભાઈ મનની મારી પાસે હરખાતો જાય ને આંખની મારી પાસે આહુડા પડતા જાય. પણ સાહેબ હાજે વાળું પાણી કરી અને ખાટલાની મારી પાસે હોવાની તૈયારી કરે ને એટલે મોટો ભાઈ નાના ભાઈને એક જ શબ્દ કે ભાઈ એ મારા માડી દયા વીરા, આ જિંદગીની મારી પાસે જીવવું છું તો મારા વીરા તારા માટે જીવવું છું. કારણ તારા મારા મા બાપ છે ને એને બહુ ગરીબાઈ વેઠી છે, ગરીબાઈની મારી પાસે મારા તારા માવતર મરી ગયા છે અને હજી